બાઇકમાં આગળ રાખેલ ₹6.90 લાખ ભરેલો ઠેલો આંચકી વેપારીની આંખમાં મરચું છાંટી આ બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેને આખરે ગણતરીની કલાકોમાં હળવદ પોલીસે ઝડપી લઈ આરોપીઓ પાસેથી કાર, બાઇક તેમજ રોકડા ₹5.11 લાખ કબજે કર્યા છે. આ સમગ્ર ઘટના ગઈકાલે રાત્રે હળવદના રાણેકપર રોડ ઉપર બની હતી, જ્યાં વેપારી ₹6.90 લાખ ભરેલો ઠેલો બાઇક આગળ મૂકી જઈ રહ્યો હતો, ત્યારે આ બે આરોપીઓએ વેપારીની આંખમાં મરચું છાંટી ₹6.90 લાખ ભરેલો ઠેલો આંચકી ફરાર થઈ ગયા હતા. જે બાદ વેપારી રજનીકાંતભાઈ ભીખાભાઈ દેથરિયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને હળવદ પીઆઈ સહિતનો કાફલો તપાસમાં જોડાયો હતો. ત્યારે આખરે પોલીસે લૂંટ મચાવનાર આ બંને આરોપી રાહુલ ઉર્ફે પિંગળો વિજયભાઈ હળવદિયા અને કિશન મોતીભાઈ પરસાડિયાને ઝડપી લઈ બે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ લૂંટારાઓએ લૂંટ કરી કાર ખરીદી હતી અને ભાગવા માટે બાઇક ચોર્યું હોવાની કબૂલાત કરી છે. ત્યારે પોલીસે રોકડ રકમ તેમજ તે સમયે બનેલ વાહન ચોરીનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.